સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામો લઈને થતી ફરિયાદોને લઈને મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી કરાતી હોય છે, ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમ સણી અહેમદ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા જતાં પાલિકાની ટીમનો વિરોધ કરાયો હતો। હાથમાં બેનર અને પોસ્ટર સાથે કારખાનેદારોએ વિરોધ કર્યો છે। સુરતના સણી અહેમદ ખાતે ચાલતા ગેરકાયદે બાંધકામ દૂર કરવા ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમનો કારખાનેદારોએ વિરોધ કર્યો હતો। બાંધકામ તૈયાર થઈ ગયા, વેપાર શરૂ થઈ ગયા, હવે બંધ કરાવવા આવતા વિરોધ થયો હતો। સુરત મનપાના અધિકારી ખોટી રીતે તે લોકોને હેરાન કરે છે તેવા આરોપ સાથે હાથમાં બેનર અને પોસ્ટરથી સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ કરાયો હતો। તો કારખાનેદારોએ ભીની આંખે પોતાની વેદના ઠાલવી હતી। કહ્યું હતું કે અનેક લોકોને લોન લઈ પોતાના ધંધા શરૂ કર્યા છે, ધંધો શરૂ ન થતાં ઉદ્યોગકારો આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં મુકાયા છે અને મનપા દ્વારા હેરાન કરાતા ઘર ચલાવવાનું પણ અઘરું થઈ પડ્યું છે। અનેક ઉદ્યોગકારોએ ઘર અને જમીન પરના રૂપિયા ધંધામાં લગાવ્યા, ત્યારે આજુબાજુ સોસાયટી દ્વારા ખોટી રીતે અરજી કરાતી અને આક્ષેપ કરાયા છે। ભરતભાઈ ઝડપિયા મારું નામ છે। આ સણિયા અહેમદ ગામની અંદર કોટર્સ ઇન્ડસ્ટ્રી એસએમસી મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે। એની અંદર કોટર ઇન્ડસ્ટ્રી જ ચાલી રહી છે। એક અહીં સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે, એમાંથી 5-7 લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને પાનમાં લેવાની વાત કરે છે। આજે મોટા પાયે ઝોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે, જે નાના મોટા મકાન માલિકો છે, કારખાનાના માલિકો છે, એ બેરોજગાર થઈ ગયા છે। કોઈ લોન લીધી છે, કોઈ વ્યાજે પૈસા લીધા છે, તો એ હપ્તા કેવી રીતે ભરવા? હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાયનો। એટલે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરતમાં કોટર ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તો સણિયા અહેમદનો એકનો જ વિરોધ કેમ કરવામાં આવે છે? તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી। ત્યારે હવે જોવું રહ્યું કે કારખાનેદારો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ સુરત મનપા દ્વારા સ્થાનિક સોસાયટી દ્વારા કરાતી અરજીઓનો શું નિવેડો લવાશે।